બ્રહ્મ સમાજના ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ક્રિકેટરોને ઉપસ્થિત કર્યા છે અને આપણા પીઆઈ પટેલે જે વાત કરી એ પ્રમાણે ક્રિકેટ એ એક રમત તો છે જ, સાથે સાથે ખેલદિલીની ભાવના બતાવતી પણ રમત છે. આમાં કોણ અમીર છે, કોણ ગરીબ છે, કઈ જ્ઞાતિનો છે, કઈ જ્ઞાતિનો નથી. જ્યારે ટુર્નામેન્ટ રમાતી હોય છે ગુજરાત લેવલ કે દેશ લેવલે, ત્યારે એક અલગ પ્રકારનું જનૂન હોય છે કે સામેવાળાની સામે કઈ રીતે જીતવું એ અલગ જનૂનથી લડતા હોય છે મિત્રો. અને એ જનૂન કોઈ નાત જાતના કે અમીર ગરીબના ભેદભાવ વગર ઊભું થતું હોય છે. અને મિત્રો એ જનૂનથી જ આપણે બાજી જીતતા હોઈએ છીએ. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી થઈ ત્યારે મેં મન બનાવ્યું હતું કે કોઈ ગરીબને એમ ન લાગે કે મારી પાસે પૈસો નથી કે મારી ક્યાંય લાગવગ વારો આવી ગયો અને મારામાં સ્કિલ હતું, પરફોર્મન્સ મારું સારું હતું, હું રહી ગયો. એ પ્રકારે એમની એનામાં એવી ભાવના ઊભી ન થાય એ માટે આપણે મન બનાવ્યું. અંડર 14ની ટુર્નામેન્ટ પહેલે જ મેં રમાડી સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે, અને તમે બધા હતા, ખ્યાલ હતો. અને ખુલ્લી પસંદગી 300 લોકોને બોલાવ્યા જિલ્લામાંથી, સમગ્ર નડાબેડથી અંબાજી સુધી જે પણ ક્રિકેટ રમતા હતા અંડર 14ના ક્રિકેટરોને બોલાવ્યા. બોલાવીને કીધું, બધાના ફોર્મ ભર્યા. ફોર્મ ભરીને સ્પષ્ટ સંદેશો આપ્યો કે જેનામાં સ્કિલ હશે, પરફોર્મન્સ હશે, એની પસંદગી થશે. હવે 300 લોકો આવતા હોય તો ધવલભાઈ તરત પસંદગી કરવી મુશ્કેલ હોય છે. અને હું પોતે પાછો હાજર ન રહું, હું હાજર રહું તો કોઈ લાગવગનો પ્રશ્ન આવે. હું ઉદઘાટન કરી મનુભાઈ રઘુભાઈ નીકળી ગયો ત્યાંથી. અને પછી કોચ તરીકે અમારા બધાને મૂક્યા, દર્શનભાઈને અને આકાશને બધાને પાલનપુરથી બધા લાવીને, અને આપણે પસંદગી ચાલુ કરી. એમાં 114 લોકોને પસંદ કર્યા. 114 લોકોને ફરી રમાડી આપણે રમાડી, અને એમાંથી 16 લોકોને પસંદ કર્યા. અને 16 લોકોને જેનો વિકેટ કીપિંગ સારું હતું, જેની બોલિંગ સારી હતી, જેની સ્પિનર તરીકે સારી હતી કામગીરી, બેટિંગ સારી હતી, ફિલ્ડિંગ સારી હતી, આ બધું જ ઓનલાઈન રાખ્યું. એટલે કોઈ છોકરા ક્રિકેટરના દીકરાના પેરેન્ટ્સને એમ ન થાય કે અમારા સાથે અન્યાય થયો છે. ઘેર બેઠા બેઠા ઓનલાઈન જોઈ શકે કે મારા દીકરાએ કેટલા રન માર્યા છે અને સામેના દીકરાએ કેટલા રન માર્યા છે. આવી ખુલ્લી પસંદગી આ 50 વર્ષમાં પહેલી વખત આપણે સ્પોર્ટ્સ ક્લબમાં કરી. અને મિત્રો, ક્યારે ગુજરાતમાં કોઈ 2-3 થી વધારે રમવા ગયા નથી છોકરાઓ આપણા અંડર 14ના. અને આપણે આ વખતે 16 લોકોને મૂક્યા. અને અત્યારે 16 લોકો ગુજરાત લેવલ ખૂબ જ સારી નામના બનાસકાંઠાની કરી છે અને રમી રહ્યા છે. એ લોકોને જમવાની, રહેવાની 5 સ્ટાર હોટલમાં બધી જ વ્યવસ્થા અમારા જીસીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી કરી છે. હવે એ ત્યાં જે પરફોર્મન્સ કરશે સારું, તો એના આધારે એની પસંદગી રણજી ટ્રોફીમાં થશે કે દેશ લેવલે થશે. મિત્રો, અલગ અલગ રાજ્યોમાં રમવા જશે. એ જ પ્રકારે આપણે હવે માર્ચમાં અમારી ટીમ તૈયાર કરવાની છે. એટલા માટે કહું છું કે આપણા દીકરાઓ કોઈ હોય તો તમે મિત્રો યાદ રાખજો, એને હું એડ આપવાનો છું. અંડર 14ની પતી ગઈ છે, અંડર 16ની આવશે, 16 વર્ષથી નીચેનાની. અંડર 19ની આવશે, 19 વર્ષથી નીચેનાની. અંડર 23 આવશે, 23 વર્ષથી નીચેના, અને જનરલ આવશે. આ બધા લોકોની પસંદગી માર્ચ 30 તારીખ પહેલા અમે કરી દેવાના છીએ. જેવા કબૂરતા ઉતરે આ 14 જાન્યુઆરી એટલે 1 બાય 1 ચાલુ કરીશું. અને એ ટીમો બનાવીને આપણે સ્ટેટ લેવલે અને દેશ લેવલે મોકલીશું મિત્રો. અને જીસીએ ક્યાંય કોઈને અન્યાય થાય ગુજરાત ક્રિકેટ એસોસિએશન ઈચ્છતું નથી.